વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આજના વિડીયોમાં ઉદાહરણ નંબર 2 જોઈશું. કોસ્ટ એન્ડ ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ. ઉદાહરણ નંબર 2 ખૂબ અગત્યનું છે. પરીક્ષાની દ્રષ્ટિએ પણ ખૂબ અગત્યનું છે. ઇન્ટરનલ માર્કમાં જે એક્ઝામ લેવાય છે માર્ક્સની, એમાં આવી શકે એવું છે. કારણ કે યુનિવર્સિટીની અંદર પણ 3-4 વખત પૂછાઈ ગયેલું છે. અને આની અંદર 3 વિગતો જે આપણે ગયા વિડીયોમાં જોઈ ગયા, સામાન્ય બગાડ કે ઘટ, અસામાન્ય બગાડ કે ઘટ કે અસામાન્ય વધારો, અને બગાડની ઉપજ એની શું અસર આપવી, એ 4 વિગતો આ દાખલાની અંદર આવી જાય છે. એટલે આ દાખલો પરીક્ષાની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે, એટલા માટે હું તમને કહું છું. આ દાખલાની અંદર 3 ઉત્પાદન આપ્યું છે, એટલે આપણે 3 રીતે દાખલો ગણવો પડશે. 1, 2 અને 3. દાખલો નાનો છે, આટલો જ છે. બાકી વિગત થોડીક અલગ આવે. બાકી તમે જુઓ બધું સેમ આવશે ખાતામાં. કોઈ દાખલો અઘરો નથી, પણ થોડોક લાંબો છે. બાકી સમજવામાં એકદમ સરળ છે. બરાબર છે? તમે બરાબર ધ્યાનથી સમજજો તો બરાબર સમજાઈ જશે. તો સૌથી પહેલાં 4000 એકમોનું ઉત્પાદન છે. પછી 3500 એકમોનું ઉત્પાદન હોય તો આપણે શોધવાનું છે. અને પછી 4200 એકમોનું ઉત્પાદન હોય તો આપણે શોધવાનું છે. હવે એમ કહેવામાં આવ્યું છે કે એક કારખાનામાં એક પ્રક્રિયામાં 1 લાખની કિંમતે 5000 એકમો દાખલ કરવામાં આવ્યા. એટલે 5000 એકમો છે એ 1 લાખની કિંમતે દાખલ કરવામાં આવ્યા. પછી એમાં વધારાનો ખર્ચ 1,65,000 થયો. અને ભૂતકાળના અનુભવથી એવું લાગ્યું કે 20% સામાન્ય બગાડ થાય છે. જે એકમો દાખલ કર્યા એના 20% કેવું થાય છે? સામાન્ય બગાડ થાય છે. અને ભંગારની કિંમત એકમના રૂપિયા 5 છે. જે બગાડ થયો હોય ને એની ભંગારની કિંમત કે વધારો તે ભંગારની કિંમત 5 રૂપિયા ઉપજ છે, એવું દાખલામાં કહેલું છે. અને પછી તે એમ કીધેલું છે કે આ 3 ઉત્પાદન હોય તો 4000 એકમોનું ઉત્પાદન હોય તો એનું ઉત્પાદન પડતર શોધો. 3500 એકમોનું ઉત્પાદન હોય તો ઉત્પાદન પડતર શોધો. અને 4200 એકમોનું ઉત્પાદન હોય તો ઉત્પાદન પડતર શોધવાની છે. તમને થશે કે આ 3 કેમ આપેલું છે? તો આની અંદર બગાડ કે વધારો કાંઈ પણ આવતું નથી. આની અંદર અસામાન્ય બગાડ આવે છે અને આની અંદર અસામાન્ય વધારો આવે છે. એટલા માટે 3 ઉત્પાદન આપેલા છે. એટલે આપણે સૌથી પહેલાં સમજી લઈએ કે સૌથી પહેલાં હંમેશા દરેક દાખલામાં ઉત્પાદનના જે દાખલા પ્રક્રિયાના દાખલા છે એની અંદર પહેલાં સામાન્ય ઉત્પાદન શોધવાનું. શું શોધવાનું? સામાન્ય ઉત્પાદન. તો સામાન્ય ઉત્પાદન કેવી રીતે કહેવાય? કે દાખલ કરેલા એકમોમાંથી બગાડ બાદ કરો એટલે સામાન્ય ઉત્પાદન આવી જાય. બરાબર છે? તો આમાં દાખલ કરેલા એકમો કેટલા છે? 5000. 20% બગાડ છે. કેટલો છે? 20%. તો 5000ના 20% 1000 થાય. એટલે સામાન્ય ઉત્પાદન 4000 એકમ થાય. તો બધા પ્રક્રિયામાં સામાન્ય ઉત્પાદન 4000 એકમ આવશે. આમાં પણ 4000 એકમ આવશે, આમાં પણ 4000 એકમ આવશે. સામાન્ય ઉત્પાદન 3 દાખલામાં એક જ આવશે, 4000. પણ ઉત્પાદન ખરેખર કેટલાનું થાય છે એ જોવાનું છે. બરાબર છે ને? સામાન્ય ઉત્પાદન 4000 આવ્યું તો 3 પ્રક્રિયામાં કેટલું ઉત્પાદન થાય છે? આ પ્રક્રિયામાં 4000 ઉત્પાદન થાય છે, આમાં 3500 ઉત્પાદન થાય છે, અને આમાં ખરેખર 4200 ઉત્પાદન થાય છે. સામાન્ય ઉત્પાદન 4000 આવ્યું તો ખરેખર ઉત્પાદન કેટલું થયું? તો 3માં જે ઉત્પાદન છે એના આધારે આપણે અલગ અલગ રીતે કરવાનું છે. તો પહેલા દાખલાની અંદર સામાન્ય ઉત્પાદન 4000 એકમ આવ્યું. સામાન્ય ઉત્પાદન એટલે શું મિત્રો? બરાબર સમજી ગયા હશો. દાખલ કરેલા એકમોમાંથી જે બગાડ આપેલો હોય બગાડ બાદ કરો એટલે સામાન્ય નોર્મલ ઉત્પાદન આવી જાય. બરાબર છે? તો એના પછી અસામાન્ય બગાડ છે કે વધારો છે એ શોધવાનું. તો એ કેમ શોધાય? તો સામાન્ય ઉત્પાદનમાંથી ખરેખર ઉત્પાદન બાદ કરો એટલે કે બગાડ કે વધારો કે જે હોય તે આવી જાય. સામાન્ય ઉત્પાદનમાંથી શું બાદ કરવાનું? ખરેખર ઉત્પાદન. તો આમાં જો ખરેખર ઉત્પાદન 4000 એકમો છે. દાખલામાં આપેલું છે 4000 એકમો. ખરેખર ઉત્પાદન કેટલું છે? 4000. અને સામાન્ય પણ કેટલું આવ્યું? આપણે બગાડ બાદ કરીએ તો સામાન્ય ઉત્પાદન પણ કેટલું આવ્યું? 4000.
તો ખરેખર ઉત્પાદનમાંથી સામાન્ય ઉત્પાદન બાદ કર્યું તો 0 જવાબ આવ્યો. શું આવ્યો? 0. તો આમાં કોઈ બગાડે નથી ને કોઈ વધારો પણ નથી, કે સામાન્ય વધારો નથી, સામાન્ય બગાડ પણ કાંઈ નથી, અસામાન્ય બગાડ પણ નથી, એટલે કાંઈ છે જ નહીં. બરાબર. પહેલી પ્રક્રિયામાં સામાન્ય અસામાન્ય બગાડ કે અસામાન્ય વધારો છે નહીં, એટલે 0 આવ્યું. શું આવ્યું? 0. તો હવે આપણે પ્રક્રિયાનું ખાલી ખાતું બનાવવાનું રહે. જો અસામાન્ય બગાડ હોય તો આપણે અસામાન્ય બગાડનું ખાતું એક વધારાનું બનાવવું પડે, અસામાન્ય વધારો હોય તો એક અસામાન્ય વધારાનું એક વધારાનું ખાતું બનાવવું પડે. આમાં એક જ ખાતું છે. એનું કારણ છે કે અસામાન્ય બગાડ કે અસામાન્ય વધારો થતો નથી, એટલે પહેલી પ્રક્રિયામાં ખાલી એક જ ખાતું છે, બાકીની પ્રક્રિયામાં 2 ખાતા છે. તો એક વધારાનું ખાતું શું છે? આમાં અસામાન્ય બગાડ થાય છે, આમાં અસામાન્ય વધારો થાય છે. કેમ થાય છે એ પછી જોઈએ આપણે. એટલે પહેલાં આમાં એક જ ખાતું આવશે પ્રક્રિયાનું. પ્રક્રિયાના ત્રણેયમાં ખાતા આવશે. તો પ્રક્રિયાના ખાતામાં તમને ખબર છે કે આપણે ઉધાર બાજુ દાખલ કરેલા એકમો અને જે ખર્ચ વધારાનો થયો તે આવે, અને આ બાજુ સામાન્ય બગાડ હોય તે આવે. બાકીના જે છે એ આગળ પ્રક્રિયા ખાતે લઈ જવાનું હોય. પ્રક્રિયા ખાતું એટલે એકદમ ઇઝી ખાતું. ઉધાર બાજુ તમે જે એકમો લઈ આવ્યા છો જે એ એકમો અને એના રૂપિયા લખવાના હોય છે, અને જો વધારાનો ખર્ચ આપેલો હોય તો વધારાનો ખર્ચ લખવાનો હોય. જમા બાજુ આપણે સામાન્ય બગાડ લખવાનું હોય. બરાબર છે. અને અહીંયા બીજી પ્રક્રિયા ખાતે આપણે લઈ જવાનું હોય છે. બરાબર છે. હવે આપણે જોઈએ એ દાખલ કરેલા એકમો કેટલા છે. દાખલામાં આપેલા છે 5000 1 લાખના ખર્ચે. તો આ 5000 1 લાખના ખર્ચે આપ્યા છે. વધારાનો ખર્ચ કેટલો આપ્યો છે? 1,65,000. કેટલો આપ્યો છે? 1,65,000. તો એનું ટોટલ 5000 અને 2,65,000. સામાન્ય બગાડ કેટલો થયો છે? 20% લેખે લખવાનું છે. એટલે 1000 એકમો થયો. કેટલા એકમો થયો છે? 1000. તો 1000 એકમો અને રૂપિયા કેટલા થશે? 5000. કેટલા થશે? 5000. બરાબર છે. 1000 એકમો અને એની કિંમત આપણે દાખલામાં આપેલી છે કે 5000 રૂપિયા ભંગાર કિંમત. દાખલામાં એમ આપેલું છે કે કોઈ પણ બગાડ થાય તો એની એકમ દીઠ 5 રૂપિયા ઉપજે. એમ દાખલામાં લખ્યું છે. તો 1000 × 5 એટલે 5000 રૂપિયા આવે. બાકી તૂટતા એકમ તો બીજી પ્રક્રિયા ખાતે આપણે કેટલા લઈ જઈશું? 4000 એકમ. કારણ કે 1000 તો બગડેલા હતા, અને 4000 એકમની 65 રૂપિયા લેખે આપણે 2,60,000 રૂપિયા આગળ લઈ જઈએ. 65 રૂપિયા કેવી રીતે આવ્યા? તો આપણે સામાન્ય ઉત્પાદનની એકમ દીઠ પડતર શોધવી પડે. દરેક દાખલામાં એકમ દીઠ પડતર શોધવી પડશે. આ સામાન્ય ઉત્પાદન તો આવી ગયું. બરાબર છે. તો એની પડતર કેવી રીતે શોધાય? તો એની પડતર કેવી રીતે શોધાય? તો આપણે પહેલાં ખાતું કરી લઈએ કે 4000 બીજી પ્રક્રિયા ખાતે લઈ ગયા, અને આ 65 રૂપિયા ક્યાંથી આવ્યા? તો 4000 × 5 એટલે 2,60,000. તો 65 રૂપિયા એટલે સામાન્ય ઉત્પાદનની એકમ દીઠ પડતર શોધવી હોય તો સામાન્ય પડતર ભાગ્યા સામાન્ય ઉત્પાદન કરો. સામાન્ય પડતરને NC કહેવામાં આવે છે, અને સામાન્ય ઉત્પાદનને NP કહેવામાં આવે છે. એટલે આ નોર્મલ કોસ્ટ કહેવાય. એને એટલે નોર્મલ કોસ્ટ C. નોર્મલ પ્રોડક્ટ. સામાન્ય એટલે નોર્મલ. બરાબર છે. નોર્મલ કોસ્ટ અને નોર્મલ પ્રોડક્ટ. એટલે આ બધું ન લખવું હોય તો NC ભાગ્યા NP એ કરો. તો NC ક્યાંથી શોધાય? NC એટલે નોર્મલ કોસ્ટ કેવી રીતે આવે? સામાન્ય પડતર કેવી રીતે આવે? તો 2,65,000 માંથી 5000 બાદ કરો. 2,65,000 ટોટલ ખર્ચ છે. એમાંથી આપણને 5000 ઉપજ્યા એ બાદ કરો એટલે સામાન્ય પડતર 2,60,000 આવી ગઈ. સામાન્ય પડતર શું આવી ગઈ? 2,60,000. બરાબર છે. તો પ્રક્રિયાના કુલ ખર્ચા, સામાન્ય પડતર એટલે પ્રક્રિયાના કુલ ખર્ચા 2,65,000 ઓછા સામાન્ય બગાડની ઉપજ. આ સામાન્ય બગાડની ઉપજ. સામાન્ય પડતર કેવી રીતે આવે છે કે પ્રક્રિયાના કુલ ખર્ચામાંથી સામાન્ય બગાડની ઉપજ કેટલા ઉપજ્યા? 5000 બાદ કરો એટલે ચોખ્ખી સામાન્ય પડતર આવે. એ સામાન્ય પડતરને 2,60,000 ને 4000 એકમો એટલે સામાન્ય ઉત્પાદન 4000 છે, કારણ કે બગાડ તો બાદ કર્યો. સામાન્ય ઉત્પાદન 4000 છે, તો એ 4000 ભાગશું એટલે કેટલા આવશે? 65 રૂપિયા એકમ દીઠ શોધ્યા. તો મિત્રો આમાં બીજું કાંઈ કરવાનું નથી. સૌથી પહેલાં સામાન્ય ઉત્પાદન શોધવાનું. કેવી રીતે શોધવાનું? દાખલ કરેલા એકમોથી સામાન્ય બગાડ બાદ કરો એટલે આવે. એના પછી અસામાન્ય બગાડ કે વધારો શોધવાનો. કેવી રીતે શોધવાનું? સામાન્ય ઉત્પાદનમાંથી સામાન્ય બગાડ બાદ કરો તો જે આવશે વધારો કે ઘટાડો, અથવા તો વધારો પણ
બગાડ પણ આવી શકે. બરાબર છે. પછીનું પ્રક્રિયા ખાતું બનાવવાનું આવે. પ્રક્રિયા ખાતામાં જે હંમેશા ટોટલ કોસ્ટ અને એકમાં જે દાખલ કર્યા ઉધાર બાજુ, આ બાજુ સામાન્ય બગાડ હોય એ લઈ લેવાનું. બાકી જે વધતી રકમ છે બીજી પ્રક્રિયા ખાતે લખી અને દાખલો પૂર્ણ કરવાનો. બરાબર છે. તો એકમ દીઠ પડતર બધામાં શોધવાની હશે. એકમ દીઠ પડતર એટલે નોર્મલ કોસ્ટને નોર્મલ પ્રોડક્ટ વડે ભાગી નાખો. નોર્મલ પ્રોડક્ટ એટલે કે બગાડ બાદ કર્યા પછીના જે એકમાં વધે એ નોર્મલ પ્રોડક્ટ કહેવાય. અને નોર્મલ કોસ્ટ એટલે કે ટોટલ પ્રક્રિયામાંથી ઉપજેલી રકમ જે ભંગારની છે એ બાદ કરો એટલે આવશે NC. તો આ બાદ કર્યા પછી જે ભાગાકાર કરો તો 65 રૂપિયા એકમ દીઠ પડતર આ 4000ની આવી છે. બરાબર છે. હવે મિત્રો 3500 એકમનું ઉત્પાદન હોય તો શું કરવાનું? તો આની જેમ જ છે, પ્રક્રિયા એક જ છે, સેમ. બરાબર છે. પહેલાં સામાન્ય ઉત્પાદન શોધવાનું. સામાન્ય ઉત્પાદન આપણે શોધી લીધું. દાખલ કરેલા એકમો ઓછા સામાન્ય બગાડ એટલે 5000 દાખલ કરેલા એકમો દરેક પ્રક્રિયામાં સેમ આવશે, પણ ઉત્પાદન દરેક પ્રક્રિયામાં અલગ અલગ છે. દાખલ કરેલા એકમો પહેલેથી દાખલામાં કીધું છે કે 5000 એકમો દાખલ કર્યા છે, પણ ઉત્પાદન અલગ અલગ પ્રક્રિયા છે. આમાં 3500 થયું, 4000 થયું, આમાં 4200 થયું. તો આપણે એ પ્રમાણે દાખલો ગણવાનો છે. તો 4000નો ગણી દો, 3500નો ગણી તો સામાન્ય ઉત્પાદન 50000, 5000માંથી 20% લખી 1000 બાદ કરે એટલે 4000 આવ્યું. અહીંયા પણ 4000 આવ્યું. હવે ખરેખર ઉત્પાદન અહીંયા 3500 થયું છે. અહીંયા 4000 હતું. 4માં 4 બાદ કરે એટલે શૂન્ય, કાંઈ થયું નથી. પણ અહીંયા 3500 થયું છે. કેટલું ઉત્પાદન છે? 3500 થવું જોઈએ. કેટલું? 4000. તો 3500 એટલે 500 અસામાન્ય બગાડ થયો. તો 500 રૂપિયા શું થયો? 500 એકમોનો બગાડ થયો. કારણ કે 4000 સામાન્ય ઉત્પાદન છે. બરાબર છે. ખરેખર ઉત્પાદન થયું 3500. તો 500નો તોટો થયો. તો એ શું કહેવાય? બગાડ કહેવાય. હવે અસામાન્ય બગાડની આપણે પડતર કિંમત શોધવી પડે. જે આમાં શોધી તે સામાન્ય પડતર ભાગ્યા સામાન્ય ઉત્પાદન NC ભાગ્યા NP. અહીંયા સામાન્ય બગાડના એકમો આવશે. સામાન્ય બગાડના શું આવશે? એકમો. સામાન્ય બગાડના એકમો કેટલા છે? 500. એમાં 2,60,000 આ જ આવશે. 2,60,000 એ 4000. 2,60,000 ભાગ્યા સામાન્ય ઉત્પાદન NC છે એની 32,500 આવશે. શું આવશે? 32,500 એ અસામાન્ય બગાડની પડતર આવી. શું આવી? એટલે સૂત્રમાં લખું તો AB બરાબર NC ભાગ્યા NP. AB એટલે અસામાન્ય એકમોનો ગુણ્યા NC છેદમાં NP. સામાન્ય પડતર છેદમાં સામાન્ય ઉત્પાદન. એ દરેક દાખલામાં સેમ રહેશે. આ એકમો બદલશે. કેટલા એકમોનો બગાડ થયો છે તે. બરાબર. આમાં તો કોઈ એકમો આવ્યા નહોતા 0 એટલે આવું કાંઈ કર્યું નહોતું. આમાં તો 500 એકમોનો જે બગાડ થયો છે તમને એમ થાય કે આમાં એ કાં ન કર્યું, એમાં એ ન કર્યું કે 0 ઉત્પાદન છે એટલે કોઈ બગાડ નથી થયો, કોઈ ના જ થયું એટલે આપણે નથી કર્યું. આમાં 500 એકમો બગડ્યા છે તો એનું પડતર શોધવી પડે. બરાબર છે. તો એની પડતર અહીંયા એકવાર આપણે સામાન્ય પડતર શોધી લીધી 65 રૂપિયા છે. એ બધા દાખલામાં એ જ આવશે. પણ બગાડની અને વધારાની પડતર આપણે અલગ શોધવી પડશે. આમાં કાંઈ બગાડ કે ઉત્પાદન કાંઈ થયું નથી એટલે નથી શોધી. આમાં ખાલી આપણે સામાન્ય ઉત્પાદનની પડતર શોધી હતી. બરાબર છે. તો આમાં આપણે અસામાન્ય બગાડની ઉત્પાદન પડતર શોધવાની પદ્ધતિ એની જ છે. જે એકમાં બગડ્યા એને NC છેદમાં NP વડે ગુણી નાખો. 32,500 રૂપિયાનો બગાડ થયો. પ્રક્રિયાનું ખાતું લઈએ તો જે આમાં છે એ જ આવશે. ઉત્તર બાજુ ઉધાર બાજુ એ જ વિગત આવશે. દાખલ કરેલા એકમાં 5,000, 1 લાખ, વધારાનો ખર્ચ 1,65,000. આમાં પણ એ જ આવશે. સેમ આવશે. ખાલી જમા સાહેબ બદલશે. જમા સાહેબની અંદર જો બગાડ 1,000 એકમો છે. આ સામાન્ય બગાડ બધામાં એ જ આવશે. કારણ કે બગાડ 20% એક થયો છે. 5,000 રૂપિયાની કિંમત છે ભંગાર લેખી. તો અસામાન્ય બગાડ કેટલો થયો છે એ લખવાનો હોય. સામાન્ય બગાડ તો આમાં હતો જ. અસામાન્ય બગાડ એક વધારાની પ્રક્રિયાથી વધારાનું આમાં અસામાન્ય બગાડ થયો એટલે 1 એન્ટ્રી વધી આના કરતાં. આ 3 એન્ટ્રી સહીમાં આવશે બધામાં. 1 ને 2 ઉધાર બાજુ બધાની સેમ હશે. બરાબર છે. જે વધારો થયો વધારાનું કાંઈ આવે. આમાં વધારાનું કાંઈ નથી. એક અસામાન્ય બગાડ છે એટલે 500 અસામાન્ય બગાડ થયો એની કિંમત 32,500 થાય. એ લખીએ આપણે. તો એનું ટોટલ મારી તો 5,000 2,65,000 અને 5,000 એકમાં થશે. 500નો બગાડ થયો અને આ સામાન્ય બગાડ થયો અને 3500 બીજી પ્રક્રિયા ખાતે આપણે લઈ ગયા. 4,000 હતા એમાંથી 500 ઓછા લઈ ગયા કારણ કે બગાડ થયો એટલે 3500 એકમાં બીજી પ્રક્રિયા ખાતે લઈ ગયા. એને 65 વડે ગુણવાના એટલે 2,27,565 આ જ. કારણ કે સામાન્ય એકમ છે એની કિંમત આપણે પહેલેથી શોધી લીધી 65 રૂપિયા. દરેક દાખલામાં
દરેક પ્રક્રિયામાં 65 રૂપિયા લેવાની. તો આ 3501માં જે છે એને 65 ગુણી તો 2,27,500 આવે. એટલે મિત્રો ટોટલ 5,000 ને 2,65,000 થઈ ગયા. બરાબર છે. તો આ રીતે પ્રક્રિયાનું ખાતે થયું. અસામાન્ય બગાડનું આપણે પ્રક્રિયા ખાતે આ અસામાન્ય બગાડ છે જમા તો આ બાજુ ઉધાર બાજુ લઈ આવવાનું. એક જ એન્ટ્રી ખાલી લેવાની એ કેટલો બગાડ થયો એ, અને આ બાજુ ફક્ત એ બગાડની ઉપજ કેટલી થઈ એ લખવાનું. સામાન્ય બગાડ કે અસામાન્ય વધારામાં બીજું કાંઈ લખવાનું નથી હોતું. ઉધાર બાજુ જે પ્રક્રિયા જે અહીંયા ઉધાર જમા બાજુ લખ્યું છે તો એ ઉધાર બાજુ લખી નાખવાનું. પ્રક્રિયા ખાતે જે એકમાં બગડ્યા છે અને એની જે કિંમત થઈ છે તે આપણે શોધી તે. આ બાજુ 501માં છે એને વેચ્યા 5 રૂપિયા લેખે દાખલામાં ભાવ આપેલો છે, 2500 રૂપિયા વેચ્યા એટલે ઓછા થશે. તો આ નફો થયો. નફા નુકસાન ખાતે ખોટ ગઈ આપણને. બરાબર. 2500 રૂપિયા ઉપજ્યા તો 32,500 આપણે ખોટ હતી, એમાં 2500 ઉપજ્યા એટલે બાદ કરે 30,000 રૂપિયા ચોખ્ખી ખોટ થાય. તૂટતી રકમ લખી નાખવાની. આ બાજુ 32,500 500, આ બાજુ 500 અને 2500 રૂપિયા લખ્યા અને નફા નુકસાન ખાતે ખોટ 30,000 રૂપિયા આવશે. એટલે ખાતા બની બાજુ ટોટલ 1200 આવી હશે. જોઈએ મિત્રો, આમાં સામાન્ય બગાડ કે વધારો નહોતો એટલે આ ખાતું બનાવવાનું નહોતું. બરાબર છે. આમાં અસામાન્ય બગાડ છે માટે એક એન્ટ્રી વધી અને એક ખાતું પણ વધ્યું. અસામાન્ય બગાડ ઉત્તર બાજુ લખી અને આપણે જેની ઉપજ થઈ એ જમા બાજુ લખી. આપણે જ્યારે થિયરિકલ જોયું હતું ત્યારે આપણને જણાવવામાં આવેલું હતું કે જ્યારે અસામાન્ય બગાડ હોય એ અસામાન્ય બગાડનું ખાતું એ ઉધાર બાજુ લખવાનું અને જે ઉપજ આવે એ જમા બાજુ લખી અને બાકીની જે ખૂટતી રકમ ખોટ હોય એ નફા નુકસાન ખાતે લઈ જવામાં આવે છે. આપણે થિયરિકલમાં શીખ્યું, હવે આ પ્રેક્ટિકલ આપણે શીખ્યું. બરાબર ને, કે આ જે ઉધાર ખાતે લખ્યા બગાડની રકમ અને બગાડના એકમોની રકમ અને એ આપણે એની ઉપજ થઈ 500 રૂપિયા અને 2500, 501મોની 2500 રૂપિયા એ અસામાન્ય બગાડ ખાતે જમા લીધા અને બાકીની ખૂટતી રકમ જે ખોટ છે એ નફા નુકસાન ખાતે લઈ ગયા. હવે મિત્રો 4201મોનું ઉત્પાદન હોય તો શું કરવું? તો એમાં પણ સામાન્ય ઉત્પાદન 4,000 એકમ જ આવશે, કારણ કે દાખલ કરેલા એકમો 5,000 છે, 20% લેખે બગાડ 1,000 બાદ કરો એટલે 4,000 એકમ સામાન્ય ઉત્પાદન છે. પણ આમાં તો ખરેખર ઉત્પાદન 4200 થયા. એટલે સામાન્ય ઉત્પાદન કરતાં અસામાન્ય વધારો કેને કહેવાય? કે સામાન્ય ઉત્પાદન કરતાં વધારે એકમનું ઉત્પાદન થાય એને અસામાન્ય વધારો કહેવાય. તો સામાન્ય ઉત્પાદન આપણું 4,000 જ છે, તો એનાથી વધારે ઉત્પાદન થયું તો એ અસામાન્ય વધારો કહેવાય. એટલે 4200 એટલે 200 એકમો વધારે થયા. 200 એકમોની પડતર શું થશે? તો અહીંયા જેમ 500 એકમો તો અહીંયા 200 છે, 200 ગુણ્યા 2,60,000 છે, એમાં 4,000 એ આ જ આવશે. સામાન્ય પડતર ઉત્પાદન એ સેમ રહેશે. બરાબર છે. તો 13,000 રૂપિયાની વધારાની આપણને ઉપજ થઈ એટલે થઈ 13,000 રૂપિયાની વધારી. તો પ્રક્રિયા ખાતું બનાવીએ તો પ્રક્રિયા ખાતામાં 5,000 1 લાખ, વધારાનો ખર્ચ 1,65,000. આમાં અસામાન્ય વધારો થયો, બીજું વધારાનું ઉત્પાદન થયું. 5,000 એકમાં તો હતા, બીજા 200 એકમાં વધારાના અને એની કિંમત એડ કરવી પડશે ઉધાર બાજુ. એટલે અસામાન્ય વધારો પ્રક્રિયા ખાતાની ઉધાર બાજુ લખી એની કિંમત લખવાની અને આ બાજુ સામાન્ય બગાડ તો 1,000 એકમ છે અને 5,000. બધા ખાતામાં સામાન્ય બગાડ એ 20% લેખે જ આવશે. 1,000 ને 5,000 થઈ ગયા કિંમત. બીજી પ્રક્રિયા ખાતે તૂટતી રકમ લઈ જવાની. 5201માં એમને રહેશે. અહીંયા 2,78,000 ટોટલ થશે. 2,73,000 છે બીજી પ્રક્રિયા ખાતે લઈ જવાશે. હવે મિત્રો અસામાન્ય ખાતું લખવાનું છે. તો અસામાન્ય ખાતું લખવાનું હોય તો અહીંયા જેમ આપણે ઉધાર હતું જમા બાજુ લઈ આવતા, અહીંયા જમા જ બાજુ છે તો ઉધાર બાજુ લઈ આવતા. તો આપણે થિયરિકલમાં શીખ્યા હતા કે અસામાન્ય વધારાની જે રકમ થાય તે અસામાન્ય વધારાની જમા બાજુ લખવાની અને જેનું ઉત્પાદન થાય એ ક્યાં લખવાનું? ઉધાર બાજુ લખવાનું. આનાથી ઉલટું વાઇસ વર્સા. આમાં ઉત્પાદન જમા બાજુ લખતા હતા અને નુકસાન ઉધાર બાજુ લખતા હતા. આમાં જે ઉપજ છે એ જમા બાજુ લખાશે અને એની જે ઉપજ છે એ ઉધાર બાજુ લખાશે. બરાબર છે. સામાન્ય બગાડની ઓછી ઉપજ એટલે 200 રૂપિયા 201માં વધારો થયો છે તો 5 રૂપિયા લેખે કેટલું થાય? 1,000 રૂપિયા થાય. એને વેચીએ તો 5 રૂપિયા લેખે કેટલા થાય? 1,000 રૂપિયા થાય. 5 રૂપિયા ભાવ આપેલો છે ને આ ખાતે આ તો પ્રત્યેક ખાતેથી 213,000 લઈ આવ્યા આપણે. બરાબર છે. આ 213,000 લઈ આવ્યા, 200 એકમો અને 13,000 એની ઉપજ થઈ એ જમા લીધા. બાકી તૂટતી રકમ નફા નુકસાન ખાતે આ નફો થયો કે અહીંયા ખોટ ગઈ હતી. અહીંયા 200 1,000 ને 12,000 રૂપિયા એટલે ટોટલ 13,000 થાય. એટલે આમાં તમને નફો થાય. 13,000નો શું થાય? આપણને નફો થયો. બરાબર. 13,000 હતો એમાંથી 1,000 કપાઈ ગયા
13,000ની પડતર આવે તો 1,000 કે 12,000નો નફો થયો આપણને. કેટલો નફો થયો કહેવાય? 12,000નો નફો થયો. અસામાન્ય વધારાનું ખાતું આપણે બનાવ્યું. તો મિત્રો આ રીતે ત્રણ ઉત્પાદન આપ્યા છે. એકમાં ઉપજ વધારો નથી આપ્યો, બીજામાં અસામાન્ય બગાડ થયો છે, ત્રીજામાં અસામાન્ય વધારો થયો છે. તો ત્રણેય પ્રક્રિયાની અંદર પ્રક્રિયા ખાતું કઈ રીતનું બને અને વધારાના અને અસામાન્ય બગાડનું અને અસામાન્ય વધારાનું ખાતું કઈ રીતે બને એ આપણે સમજી રહ્યા. પહેલાં થિયરિકલ સમજ્યા હતા, હવે આપણે પ્રેક્ટિકલ સમજ્યા. તમને મને લાગે છે બરાબર સમજાઈ ગયું હશે. ના સમજાઈ ગયું તો મિત્રો કોમેન્ટ કરજો. જય સિયારામ, જય દ્વારકાધીશ, આવજો. હા મિત્રો, હજી રકમ તમને બતાવી દઉં એ દાખલાની. રકમ આ રીતની છે. ઉદાહરણ નંબર 2, એક કારખાનામાં એક પ્રક્રિયામાં 1 લાખની કિંમતે 5,000 એકમો દાખલ કરવામાં આવ્યા. તેના પરનો વધારાનો ખર્ચ 1,65,000 થયો. ભૂતકાળના અનુભવ પરથી એવું નક્કી થયું કે દાખલ કરેલા એકમો 20% જેટલો સામાન્ય બગાડ છે અને ભંગાર કિંમત એકમના ₹5 ઉપજે છે અને 4 ઉત્પાદન લેવાના છે. 4,000, 3,500 અને 4,200 એકમો થાય તો તમારે પડતર શોધવાની છે. અસામાન્ય બગાડની ભંગાર કિંમત સામાન્ય બગાડ જેટલી છે એટલે આપણે ₹5 છે એ આપણે દાખલામાં લીધું. 3 વખત યુનિવર્સિટીમાં પૂછાઈ ગયેલો દાખલો છે. તો મિત્રો દાખલો ખૂબ અગત્યનો છે, ધ્યાન રાખજો. જય સિયારામ, જય દ્વારકાધીશ.